બધાને જય માતાજી, જય માં મોગલ ને આપણે જો બ્લોગ અત્યારમાં સવારના ફોર્મ 8 વાગ્યાનો શરૂ કરી દીધો છે. તો ગૌમૈયા આવ્યા છે, તો ગૌમૈયાને પહેલાં આપણે રોટલો આપી દઈએ. મિત્રો આ ગા છે ને દરરોજ મારી ઘરે આવે, દરરોજ રોટલો ખાવા આવે. હા, સવારે 2 ટાણા આવે, સાંજે આવે ને સવારે આવે. અમારા હાર્દિકભાઈ અત્યારમાં દૂધ લેવા ભેગા છે. ખાકે બાબુ મઢિયા પૂગી જાય. આપણે જયંતિભાઈ અત્યારમાં કામે ઉપડ્યા છે ગાડી લઈને હીરામાં. અમારા શિવાભાઈ બેઠા છે અહીંયા ને આપણે ખાકે બાપુ મઢિયા પૂગી ગયા. અત્યારમાં દર્શન કરી લેજો. જય ખાકે બાપુ લખી નાખજો કમેન્ટમાં. હા, નિવરા થઈ ગયા છીએ. હવે આપણે શિવાભાઈને ઘરે આવ્યા છીએ. અત્યારે શિવાભાઈ અત્યારે ગેમ રમે છે. હું શિવાભાઈને ઘરે આવ્યો છું ગેમ રમવા. અમારા શિવાભાઈ હુતા અત્યારે ફોન જોવે છે. આગળ ગેમ રમવાનું શરૂ કરશે. આગળ તમે બે ભાગડી ગેમ રમી. ચાલો મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. શિવાભાઈ અમે પબજી શરૂ કરી છે ને હું શરૂ કરું છું. 2 ભાઈ રમીએ, આગળ ટાઈમ કાઢીએ. 2 વાગી ગયા છે. આમાં શિવાભાઈ પબજી શરૂ કરી. શિવાભાઈ આમ ફોન કરો જરાક. જો મિત્રો, કોણ કોણ રમો છો જરાક કોમેન્ટમાં છે ને જણાવી દેજો. મિત્રો અમે ગેમ રમી ત્રણ, અમારા લાલાભાઈ ને અજયભાઈ જો 2 ભાઈ બેઠા બેઠા હવાણી કરે છે ને હું શિવો 2 ભાઈ બિચારા જઈએ હોવા દુકાનનો સામાન લેવા. હું લાલભાઈ ને અમારા 2 ભાઈ બેઠા છે. કાકે બાબુ મિત્રો તમે મોવા જઈ રહી. આપણે માડિયાનો રોડ છે. આપણે મોવા તરફ જઈ રહ્યા. લાલભાઈ પાણી આપણે મિત્રો માટિયાવાળા હાઈવે ઉપર ચડી ગયા છે. મોવા હાઈવે ઉપર મોવા અને મિત્રો મોવા નદીના હાઈવે ઉપર ચડી ગયા છીએ. લાલભાઈ કાઢી આગળ મિત્રો તો આપણે દૂધાળા ગામમાં પડી જાય છે. આ દૂધાળાની દુકાન છે. આવી ખોડોમાં આવે છે સામે. મિત્રો આપણે અખતરિયા ગામના જાપે પૂગી ગયા છીએ. આ ગામનો જાપો છે અને આપણે જઈએ છીએ લાલભાઈના પટેલની ઘરે. આગળ ગામનો જાપો છે અને આ છે પાણીનો ટાંકો. મિત્રો આપણે અખતરિયા આવ્યા હતા લાલભાઈને પટેલની ઘરે. હવે આપણે અહીંથી જવાનું છે મોવા. લાલભાઈને ભાણકીને મૂકવા આવ્યા હતા. હવે આપણે જઈએ મોવા. દુકાનનો સામાન લેવા જવાનું છે લાલભાઈની દુકાનનો. ચાલો મિત્રો, તો આપણે જઈએ મોવા. મિત્રો આ મોટો જે વળાંક છે આ છે અખતરિયાનો. બહુ મોટો થોડોક ટર્ન છે. મિત્રો તમે ખાડે આવ્યા હતા લાલભાઈની દુકાનનો સામાન લેવા, પણ દુકાન બંધ છે. તો હવે એક બીજે જવું. આ છે આપણો ખાડો. અહીંયા મચ્છી બચ્છી બધું મળે ને. અહીંયા કોણ કોણ રહી છે જરાક કોમેન્ટ કરજો ને. મિત્રો અમે લાલભાઈ આટો કંઈક ગોતીએ છીએ. કોટ છે કે ટી-શર્ટ છે કે હળ સમજો. માણસો બધા મોટી મોટી દુકાને જ લઈ, અમે લારીમાં જ લઈએ. કારણ કે અમે ગરીબ માણસો કહેવાય મિત્રો, અમારે લારીમાંથી જ લેવા પડે. કોકની જોડે પૈસાવાળી પાલટી નહીં કે ને, બધા પૈસાવાળા આમ દુકાનેથી હારા લે 1500 વાળા 2000 વાળા. અમારે તો 300-400 વાળો લેવાનું હોય લારીમાંથી. હાલો એકાદો સારો કોટ ગોતલી. મિત્રો આપણે આવ્યા હતા દુકાનનો સામાન લેવા. દુકાનનો સામાન લેવા ભાઈબંધની સોડા પી લીધી મફતની ટપાલ લીધી. મિત્રો તો આપણે રિટર્ન પાછા નીકળી ગયા છે. દુકાનનો સામાન કાંઈ મળ્યો નહીં, કારણ કે રવિવાર હતો અને જે દુકાન આપણે સામાન લેવા જવાનું હતું ને એના કોકના લગ્ન હતા, કોકના સંબંધીમાંથી કોઈ દુકાને નહોતું. એટલે આપણે રિટર્ન પાછા મોવાથી ઘરે નીકળી ગયા છીએ બીજળી તરફ. ગાડી પેટ્રોલ લખાવે છે. તારે ભૂખ હાથના વાગી જાય 6:30. ઋતુ વળી ગઈ છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.